કુદરતી આપત્તિઓ જોઈ, આ આપત્તિઓની અસરો વિશે ચાલો માહિતી મેળવીએ. ભૂકંપ, પૂર, સુનામી, વાવાઝોડું, આ બધી આપત્તિઓ છે એ ભારે પ્રમાણમાં જાનમાલનું નુકસાન કરે છે. એટલે કે આપત્તિગ્રસ્ત ક્ષેત્રોની અંદર રસ્તા હોય, મકાન હોય, જાહેર સગવડના મકાનો જે ફરીથી બાંધતા વર્ષો નીકળી જાય છે. આપણને ખ્યાલ છે કે આપણા કચ્છની અંદર જ્યારે 2001માં ભૂકંપ આવ્યો ત્યારે ત્યાંના રસ્તા, મકાન, જાહેર સગવડ આ બધું બનાવતા કેટલાય વર્ષો નીકળી ગયા હતા. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છીએ કે ભૂકંપ છે, પૂર, સુનામી, વાવાઝોડા, બધી આપત્તિઓ તો આવી જાય છે, જેથી નુકસાન પણ ઘણું થાય છે. પણ આ નુકસાનને માંથી ફરીથી બેઠું થવું, એટલે ફરીથી આને ફરી લોકો માટે આ સગવડતા ઊભી કરવી, એ માટે ઘણા બધી વર્ષો નીકળી જાય છે. ત્યારબાદ વાત કરીએ તો જે પરિવારજનોએ પોતાના સ્વજનો આવી આપત્તિ કાળમાં અકાળે ગુમાવ્યા હોય તેવા લોકોને ભારે શોક અને હતાશા ઘેરી વળે છે. કારણ કે પૂરની અંદર જે લોકો, ઘણા આપણને ખ્યાલ છે કે જે યુવાન વયના હોય ત્યારે ભૂકંપની અંદર દટાઈ જાય છે, પૂરમાં તણાઈ જાય છે. તો આવા જે લોકો આવી કુદરતી આપત્તિમાં પોતાનો જીવ ગુમાવ્યો હોય તો એના જે પરિવારજનો છે એને જીવનભર, કે જ્યાં સુધી એ લોકો જીવે છે ત્યાં સુધી એના શોકની અને હતાશામાં રહે છે. અને ઘણા પરિવારો તો એવા હોય છે વિદ્યાર્થી મિત્રો કે એ પરિવારનો મેઇન વ્યક્તિ, એટલે કમાનાર વ્યક્તિ હોય, એ પોતે એમાં જીવ ગુમાવી દે ત્યારે તો આ પરિવારની સ્થિતિ છે એ ભારે કફોડી બની જાય છે. એટલે કે કેટલી ખરાબ પરિસ્થિતિ અહીંયા ઊભી થાય છે. અને આ આપત્તિઓ ઘણી એવી હોય છે કે જેમાં લોકો મૃત્યુ નથી પામતા, પણ ક્યારેક એવું પણ બને છે કે કાયમી વિકલાંગતાનો ભોગ બને છે. કે વાવાઝોડું આવે ને એની માથે કોઈ ઝાડ પડે, બોર્ડ પડે, તેમાં જીવ નથી જતો, પણ ક્યારેક એનો હાથ પગ ભાંગી જાય છે કે એ ગુમાવી બેસે છે. ત્યારે જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી એના ભારે સંકટ ઊભો આવીને રહે છે. આ ઇમેજમાં જે આપણે કુદરતી આપત્તિઓની વાત કરીએ છીએ કે જેથી લોકોને આવી આપત્તિઓ સમયે પોતાના જે સ્વજનો ગુમાવ્યા હોય, તો ક્યારેક કોઈ પરિવાર એવો છે કે એની મેઇન વ્યક્તિ જે કમાનાર હોય એ ગુમાવી હોય, ત્યારે જે પરિવારની હાલત થાય છે કફોડી, એ આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો અસરો, જે આપત્તિની અસરો છે એ ઓછા વધતા અંશે તમામ લોકો ઉપર પડે છે. કે જે વિસ્તારમાં જ આપત્તિ આવી ત્યાં જ નહીં, પણ એ સિવાયના વિસ્તારના લોકોને અસર તો થાય જ છે. તેની માઠી અસરો છે એ સૌથી વધુ ગરીબ માણસો અને અભાવગ્રસ્તો, કે જે રોજે રોજનું કમાતા લોકો હોય છે, એ લોકો પાસે એની વધુ અસર જોવા મળે છે, જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. માનવ જીવન ઉપર વિદ્યાર્થી મિત્રો વિઘાતક અસરો ઓછી કરવા માટે આપણે સાવચેતી જાળવવી જોઈએ. કે જ્યારે પણ આવી કુદરતી આપત્તિ આવવાની હોય છે ત્યારે તંત્ર દ્વારા આપણને એલર્ટ કરવામાં આવે છે, પૂર્વ સાવચેત કરવામાં આવે છે, ત્યારે આપણે સાવચેતી રાખવી જોઈએ. લોક જાગૃતિ અને તંત્રને સજ્જ કરવા જેવા પગલાં ભરવાથી આ જે વિનાશ થવાનો છે એની તીવ્રતા, વિનાશ આપણે રોકી તો નથી શકવાના, પણ ભારે વિનાશ થાય એની તીવ્રતાને આપણે ઓછી કરી શકીએ છીએ. કે પૂરની ચેતવણી હોય તો આપણે આપણા રહેઠાણ છોડીને જતું રહેવું જોઈએ, ન કે ત્યાં જ રહીએ અને પછી પૂરમાં આપણો પરિવાર છે તણાઈ જાય, આપણે હેરાન થઈએ. તો સાવચેતી આપવામાં આવે તો પૂર છે, વાવાઝોડું છે, આવી વિનાશકારી જે આપત્તિઓ છે એની સાવચેતી મળે, તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવે, જાગૃત કરવામાં આવે, તો આપણે આ વિનાશ તો અટકાવી નહીં શકીએ, પણ એની તીવ્રતા, એટલે કે જાનમાલનું નુકસાન છે એ ઓછું કરી શકીએ છીએ. આપત્તિ કે અકસ્માતોની વિદ્યાર્થી મિત્રો કેટલીક ઘટના એવી છે આપણે આગળ જોઈએ કે જે માનવ સર્જિત હોય છે. કે માણસ એ પોતાની રીતે જ આ રીતે આપત્તિનું સર્જન કરે છે. ઘણીવાર વિદ્યાર્થી મિત્રો એવું થાય છે કે આપણે જંગલની અંદર જઈએ છીએ ને ત્યાં આપણે આગ લગાડીએ છીએ. હવે આ આગ છે જરૂર પૂરી થાય એટલે આપણે બુઝાવતા નથી, એમ ચાલુ રાખીને જતા રહીએ. તો ત્યારે આ નાની એવી આગ છે, નાનું એવું જે આપણે
આપણી વ્યવસ્થા માટે આપણે જે શરૂ કર્યું હતું જો એ બુઝાવી વિના નીકળી જાય તો નાની આગ છે એ જંગલની અંદર દાવાનળનું મોટું સ્વરૂપ ધારણ કરે. તો આ જે ઘટના છે એને માનવ સર્જિત કહી શકીએ. કોઈ એવા વ્યક્તિઓ છે કે જે આતંકવાદી પ્રવૃત્તિઓ કરે છે ને ઘણી જગ્યાએ નિર્દોષ લોકો જીવ ગુમાવે એ માટે પોતે બોમ્બ વિસ્ફોટ કરતા હોય છે. તો આવા આતંકવાદી પ્રવૃત્તિ છે એ પણ માનવ સર્જિત છે. કુદરત ક્યાં કોઈને કહે છે કે તમે આ બોમ્બના વિસ્ફોટ કરો? તો આવી આપત્તિ અકસ્માત કેટલાક એવા છે કે જે માનવ સર્જિત જોવા મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો જો આપણે સાવચેતી કે આગમચેતી દાખવીએ તો આવી ઘટનાથી આપણે નિવારી શકીએ છીએ. તો વધારે પડતું નુકસાની આપણે સહન કરવી ન પડે. ઘણીવાર આપત્તિના સમયે લોકો છે એ રાહત કે બચાવ કાર્યમાં મદદરૂપ થવાને બદલે લોકો શું કરે છે કે આજે રાહતનું કાર્ય ચાલુ છે, બચાવગીરીનું કાર્ય ચાલુ છે, એમાં મદદ નથી કરતા અને ઉલટાના આ કામગીરીની અંદર અવરોધ અને વિલંબ થાય એ રીતે પોતાના વાહનો ઊભા રાખી દે વચ્ચે અને મોબાઈલ ફોનથી વિડીયો ઉતારતા જોવા મળે છે. કારણ કે એને તો શું હોય કે જેને કામ કરવું છે આપત્તિ સમય કરે, આપણે તો વિડીયો શૂટિંગ કરીએ કે જુઓ કેવું કામ થાય છે, કેવા લોકો હેરાન થાય. તો આવા ઘણા લોકો હોય છે કે આપત્તિ સમયે લોકોને રાહત બચાવ કાર્યમાં મદદરૂપ કરવાને બદલે પોતે પોતાના વાહન ગમે ત્યાં પાર્ક કરીને મોબાઈલ ફોનથી વિડીયો ઉતારવા માંડે છે. જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આવી રાહત કામગીરીમાં આપણે મદદરૂપ થવું જોઈએ. કોઈ ઝાડ પડી ગયું છે ત્યાં હટાવવા માટે કામગીરી કરવી જોઈએ, ભૂકંપ આવ્યો તો કામગીરી કરવી જોઈએ, પૂરની સ્થિતિ છે તો કામગીરી કરવી જોઈએ. એના બદલે આપણે તો પૂરના ફોટા શૂટિંગ કરીએ છીએ, વિડીયો ઉતારવા માંડીએ છીએ. તો આવું કાર્ય આપણે કરવું ન જોઈએ. જેના લીધે શું થાય કે આવું આપણે અવરોધ ઊભો કરીએ, આવું શૂટિંગ ઉતારીએ, આપણા વાહનો આડાવડા પાર્ક કરી દઈએ, જેના લીધે અસરગ્રસ્તો જે છે એના જીવનું જોખમ પણ સર્જાય છે. અને આવા સમયે આપણે રાહત અને બચાવ કામગીરીમાં તંત્રને મદદરૂપ થવું જોઈએ, ન કે એ લોકોને અવરોધ બનવું જોઈએ. કે આવું કોઈ કાર્ય થતું હોય તો આપણે તંત્રને પણ મદદ કરવી જોઈએ. એ લોકો વ્યવસ્થાપકો છે એની સાથે કદમથી કદમ મિલાવીને આપણે પણ એને મદદ કરવું જોઈએ. તો જોયું ને વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠની અંદર કુદરતી આપત્તિઓ અને માનવ સર્જિત આપત્તિઓ વિશે માહિતી મેળવી અને આ આપત્તિઓ દરમિયાન આપણે કેવા પગલાં ભરવા જોઈએ કે જેથી આપણે ભારે જાનમાલની નુકસાની ન થાય. આપણે આપત્તિઓને તો રોકી નથી શકવાના, પણ આ આપત્તિ કુદરતી આવે છે એ દરમિયાન આપણે ઓછું નુકસાન થાય, ઓછી જાનમાલ ગુમાવીએ જેવા પગલાં આપણે ભરવા જોઈએ. અને આ તંત્ર દ્વારા જે કંઈ વ્યવસ્થા કરવામાં આવે છે એના સાવચેતી રૂપ આપણે પગલાં લેવા જોઈએ કે જેથી આપણે આ કુદરતી આપત્તિઓમાં આપણો જીવ, આપણા સ્વજન ન ગુમાવી બેસીએ. આશા રાખીએ છીએ કે આ પાઠ તમને સારી રીતે સમજમાં આવ્યો હશે.